નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેર પોલીસો દ્વારા ભવ્યાતિ ભવ્ય તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું વડોદરા શહેરમાં આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેરના અલગ અલગ પોલીસ મથકે ચોરીની ફરિયાદ જે ફરિયાદીઓએ કરી હોય તેમની ચોરાઈ ગયેલી મિલકત શોધી કાઢી મૂળ માલિકને પરત સોંપવાની કામગીરી વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવે છે અને તે જ અંતર્ગત લગભગ 4 કરોડથી પણ વધુનો ચીજ વસ્તુઓ જે અંતર્ગતની પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોય તે તમામ ચીજ વસ્તુઓ શોધી કાઢી તેને રિકવર કરી મૂળ માલિકોને પરત સોંપવા માટેનો આ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે જ ઉત્કૃષ્ટ તપાસ કામગીરી કરનાર જે પોલીસ અધિકારીઓ છે તેઓનું સન્માન કરવા માટેનો આ કાર્યક્રમ હતો। વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારની આગેવાનીમાં તેમને સૂચના અને માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વડોદરા શહેરના યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વડોદરા શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, વડોદરાના વરિષ્ઠ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી। સાથે જ વડોદરા શહેરના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પણ હાજરી આપી। શહેરના અલગ અલગ 25 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી અલગ અલગ ફરિયાદો અને તે અંતર્ગત પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલ અને રિકવર કરવામાં આવેલ ચીજ વસ્તુઓ જે મૂળ માલિકોને પરત સોંપવાની કામગીરી કરવામાં આવી। લગભગ 300 જેટલા લોકોની અલગ અલગ ચીજ વસ્તુઓ જેમાં વાહન છે, મોબાઈલ ફોન છે, સોના ચાંદીના દાગીના છે, આ તમામનો સમાવેશ થાય છે। 4 કરોડથી વધુનો મુદ્દામાલ રિકવર કરી પરત સોંપવાની કામગીરી કરવામાં આવી। ભારત માતા કી વંદે ધન્યવાદ। વડોદરા શહેર પોલીસ વિભાગ અને તેરા તુજકો અર્પણ સાચા અર્થમાં જેનું છે એને પાછું પહોંચાડવું, એટલે સાંસદશ્રીએ હમણાં કહ્યું તેમ કે સપના ચોરાઈ જાય ને તો એ સપનાને પણ પાછા આપણને અપાવવા એ ઈશ્વર જ કરી શકે। અને આપણે હમણાં એક ફિલ્મમાં જોયું પણ ખરું કે જ્યારે કોઈની કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, કોઈની સાથે કોઈ ખરાબ ઘટના બને છે કે કોઈ પણ એવો અપ્રિય બનાવ હોય અને મારા વડોદરા શહેરના કોઈ પણ નાગરિકને કોઈ પણ ચોરી, લૂંટફાટ કે પછી સાયબર ક્રાઇમનો ભોગ બને છે ને ત્યારે આપણે સૌ વડોદરા વાસીઓના સ્નેહિલ સરનામું હોય ને, જ્યાં આપણને એક કોરો કડકડતો વિશ્વાસ હોય કે અહીંયા અમે જઈશું ને એટલે ન્યાય મળશે, અને ન્યાય મળશે એ જે વિશ્વાસ રાખ્યો તો એ વિશ્વાસને ચરિતાર્થ થતો અત્યારે આપણે સૌ આ હોલમાં ઉપસ્થિત સૌ જોઈ રહ્યા છીએ। ખરા અર્થમાં કદાચ એવું લાગે કે સપનાની પાંખે બેસી અને આપણે આ સચ્ચાઈનો પ્રવાસ કરી રહ્યા છીએ। આમ જોઈએ તો સવારનો સૂર્યના ઉગવા પછીનો પ્રથમ કલાક એટલે સૂર્ય કલાક કહેવાય, અને એ પહેલા પ્રથમ કલાકમાં જ સમગ્ર દિવસ દરમિયાન આપણે શું શું કરવું છે એનું કર્મશીલ રચાય છે। આપણે સૌ કહીએ છીએ કે સૂર્ય જે સતત રોજે રોજ એની ડ્યુટી નિભાવતો એ કહી શકાય કે એની કોઈ રજા નથી, એને કોઈ આરામ નથી, એનો કોઈ વાર તહેવારની કોઈ એન્જોયમેન્ટનો દિવસ નથી। અને આપણે સૂર્ય ઉગે છે અને સૂર્ય આથમે છે આ ઘટનાને જોઈએ છે, પણ બ્રહ્માંડમાં આપણે સૌ જાણીએ છીએ કે બ્રહ્માંડમાં અહીંયા જ્યારે સૂરજ આથમ્યો છે ને ત્યારે પશ્ચિમના દેશોમાં તો એ સૂરજ ઉગ્યો છે, સૂર્યોદય થયો છે। આપણા પોલીસ મિત્રો વડોદરા શહેરના પિયુદાનભાઈ ક્યારના બોલતા હતા કે લાખોમાં એક, બરાબર? તો હું તો એમ કહું કે બ્રહ્માંડમાં પણ એક કહી શકાય, કારણ કે સૂર્યોદય થવા અને સૂર્યાસ્ત થવાની વચ્ચે આપણે દિવસ પૂર્ણ કરીએ છીએ, પણ આ આપણા સુરક્ષા, શાંતિ અને સલામતીનું એક ટટ્ટાર નેતૃત્વ કહી શકાય। તો એ સૂર્યની જેમ સતત અવિરત 24 કલાક કામ કરતા આપણે એમને જોયા છે। આપણે એમને આપણા તહેવારોમાં, આપણી ધાર્મિક સંસ્કૃતિમાં અને વિવિધતામાં એકતા અને એક ભારત શ્રેષ્ઠ ભારત અને સર્વશ્રેષ્ઠ ભારત, આમાં આપણે બધા સાથે હળીમળીને બધા જ ધર્મના લોકો, બધા જ અલગ અલગ સ્ટેટના બધા સાથે મળીને વડોદરા શહેરમાં રહીએ છીએ। ત્યારે 12માંથી 8 થી 9 મહિના તો અલગ અલગ તહેવારોની ઉજવણી હોય છે। આપણે સૌ
એ ઘટનાના સાક્ષી છે કે જ્યારે કોરોનાના સમયે સ્વજનથી ડિસ્ટન્સ રાખતા ને ત્યારે પણ એમને જ મોદી સાહેબે એમને કોરોના વોરિયર્સ નતા કહ્યા અને આપણે એ વખતે પણ એમનું સન્માન કર્યું છે. તો સાથે સાથે આવા તહેવારો પહેલા પ્લાનિંગ થાય, રાત દિવસના ઉજાગરા પણ થાય અને આ જે આજનો કાર્યક્રમ એટલે કે તેરા તુજકો અર્પણ, ત્યારે એમની આ સતત અવિરત સૂર્યની જેમ સતત અવિરત જે એમની કર્મશિલ્પ છે ને, એમાં આ પરિવારો કે જેમના માલ સામાનની ચોરી થઈ છે, ઘરેણા હોય, વ્હીકલ્સ હોય કે પછી સાયબર ક્રાઇમ થયો છે, એ લોકોને જ્યારે આ વસ્તુ પાછી આપવાની આપણને એક ફિલ્મ બતાવવામાં આવી અને એક વડીલ આપણા દાદીમાએ તો એવું કીધું કે મારા માટે પોલીસ તો ભગવાન છે. આજે મકરપુરા જીઆઈડીસીના ઉમાકાંત કોમ્યુનિટી હોલ ખાતે વડોદરા પોલીસ દ્વારા એક ખૂબ જ અતિ વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તેરા તુજકો અર્પણ. કોઈ એક અથવા બીજા કારણોસર, ભલે પછી એ સાયબર ક્રાઇમ હોય અથવા ચીલ ઝડપ હોય અથવા કોઈ એવા પ્રકારનો ગુનો હોય કે જેનાથી આપણા જે ફરિયાદી હોય એમની મત્તા ચોરાઈ હોય, એમના અકાઉન્ટમાંથી પૈસા ની ઉઠાંતરી કરવામાં આવી હોય કે પછી ચેનની ચીલ ઝડપ હોય, આવા તમામ ગુનાઓનો ત્વરિત ઉકેલ લાવી અને લાભાર્થીઓને ફરી એકવાર ફરિયાદીઓને એમના જે માલ મત્તા છે પાછા પરત કરવા માટેનું એક સુંદર કાર્યક્રમ, એક અતિ વિશેષ કાર્યક્રમ આપણા મૃદુતા મક્કમ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વ હેઠળ અને ગુજરાત રાજ્યના બાહોશ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના માર્ગદર્શન હેઠળ આ પ્રકારનો કાર્યક્રમ વડોદરા કમિશનર ઓફ પોલીસ આદરણીય નરસિંહા કુમારજી અને એમની સમગ્ર ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું અને 4 કરોડથી વધારે મત્તાના જે વસ્તુઓ છે એ ફરિયાદીઓને પરત આપવામાં આવી. મેં મારા સંબોધનમાં પણ જણાવ્યું એ રીતે કે આજે પોલીસે માત્ર એમનો માલ સામાન પાછો નથી આપ્યો, પરંતુ એઓના સપનાઓ પાછા આપવાનો આજે એમને કાર્યક્રમ જે ઘડ્યો છે એ બદલ વડોદરા પોલીસ અને એમની કામગીરીને હું બિરદાવું છું અને વડોદરાના તમામ નાગરિકો વતી હાર્દિક અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવું છું. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આજે કાર્યક્રમમાં 4 કરોડથી વધારે કિંમતની ચોરાયેલ મુદ્દામાલને રિકવર કરીને સંબંધિત ફરિયાદી કે ભોગ બનનારને પરત આપી છે. વડોદરા શહેર પોલીસે કેટલાક દિવસોથી આપણા શહેરમાં બનતા ગુના અટકાવવા માટે કેટલાક કાર્યક્રમો ચલાવી છે. સાથે સાથે બનેલ ગુનાઓ અંગે એફઆઈઆર નોંધવામાં આવે, ગુના શોધવા માટે ખૂબ સંકલિત પ્રયાસ કરવામાં આવે અને શોધીને આરોપી પાસેથી ઓરિજિનલ મુદ્દામાલ રિકવર કરવામાં આવે અને આ રીતે રિકવર કરવામાં આવતા દરેક વસ્તુને આખા લીગલ પ્રોસેસને ફાસ્ટ ટ્રેક કરીને ભોગ બનનારને પરત કરવામાં આવે. આ એક અભિગમથી સક્રિય બની છે અને ગયા વર્ષે આપણે લગભગ 26 કરોડ જે સાયબર ક્રાઇમમાં ઇન્વોલ્વ મનીને આપણે રિફંડ કરી અને 600થી વધારે મોબાઈલ ફોન, કિંમતી મુદ્દામાલ પણ પરત કરી છે. આ કાર્યક્રમમાં લગભગ 4 કરોડ જેટલા કિંમતના મુદ્દામાલને સંબંધિત ફરિયાદીને પરત કરી છે. આ માધ્યમથી આપણે શહેરજનોને એક સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે શહેર પોલીસ તમારા સુરક્ષા સલામતી માટે સક્રિય છે અને બનેલ ગુનાઓનો ઉકેલ લાવી આરોપી સુધી પહોંચી આવા વસ્તુઓને તમે પરત આપવા માટે સંબંધિત વિભાગો ન્યાયિક વ્યવસ્થામાં કોઓર્ડિનેટ કરીને આપણે આખું વસ્તુને ફાસ્ટ ટ્રેક કરી રહ્યા છે. તમે પોલીસ પ્રતિ જે પ્રોફેશનલ કામો થાય છે તે અંગે તમે એપ્રિશિએટ કરો અને સાથે સાથે અન્ય નાગરિકોને તમે પ્રેરિત બનો કે બનાવ બને નહીં તે અંગે કાળજી રાખવા અને બનેલ બનાવ અંગે પોલીસને રિપોર્ટ કરે, જેથી કરીને પ્રોફેશનલ રિસ્પોન્સના લીધે જે અપ્રોચ હું કીધું, રજિસ્ટર, રિસ્પોન્ડ, રિકવર અને રિટર્ન, આ અપ્રોચથી કામ કરતા પોલીસને તમે સહકાર આપો. આભાર. સાહેબ, આજે કેટલા કરોડની આવક આજે 4 કરોડથી વધારે કિંમતની મોબાઈલ ફોન, વ્હીકલ, ચોરાયેલા કિંમતી દાગીના વગેરે આજે આપણે રિટર્ન કરી.